તો ચાલો દર્શક મિત્રો, હવે પાસ્તા વીકની છેલ્લી ડિશ શીખી લઈએ. શું હશે, કઈ હશે, કેવી હશે વાનગી? બસ પૂછી લઈએ છીએ જેનિશને. જેનિશ, કહી દો તમે. ફ્રૂટ એન્ડ નટ સ્પગેટી. સ્પગેટી બનાવવાના છો અને ફ્રૂટ એન્ડ નટ એટલે સરસ ફ્લેવર તો હશે જ એની સાથે. અધરવાઇઝ શું ખાસિયત છે એની? આની ખાસિયત એ છે કે આમાં ફ્રૂટ્સ અને નટ્સ બંને વાપરીએ છીએ. એપલ, પાઇનેપલ છે, અખરોટ અને પિસ્તા એ બંને યુઝ કરીએ છીએ. ઓકે, અને છેલ્લે શું રેડી થશે? બેક ડિશ તૈયાર થશે. ઓકે, બેક ડિશ ની કમી હતી તમે પૂરી કરી. બધું જાત જાતનું શીખ્યા. સેલેડ છે, સૂપ છે, અલગ અલગ પાસ્તા ડિશિસ છે અને આજે એક બેક ડિશ. કેટલી વાર બનશે? 30 મિનિટ્સ. ઓકે, અને ઇન્ગ્રેડિયન્ટ્સ માં શું છે? ફ્રૂટ, નટ ને સ્પગેટી તો તમે કહી દીધું. બાકી બધા એ સિવાય મેંદો છે, બટર છે, દૂધ છે અને ચીઝ છે. ઓકે, સ્ટાર્ટ કરી દો. સૌથી પહેલા આપણે વ્હાઈટ સોસ બનાવીશું. ઓકે, 2 ટેબલસ્પૂન બટર. અગેન આ પણ એક ઓથેન્ટિક ડિશ છે ઇટાલિયન. સ્પગેટી યુઝ્યુઅલી આપણે ખાતા હોઈએ છીએ, છે ઓથેન્ટિક, પણ મારી રીતે ઇનોવેશન જે મેં કર્યું છે એ ફ્રૂટ્સ ને નટ્સ એડ કરીને કર્યું છે. વ્હાઈટ સોસ જે છે ઇટ્સ વેરી પોપ્યુલર ઇન ઇટાલિયન ક્યુઝીન. તો એક સરખી રીતે જ વ્હાઈટ સોસ રેડી થતો હોય છે? હા, યુઝ્યુઅલી એક જ સરખી રીતે થતો હોય છે, પણ એની જે કન્સિસ્ટન્સી છે એ તમે કઈ ટાઈપની ડિશ માટે બનાવો છો એના પર વધારે ડિપેન્ડ કરતું હોય. સપોઝ તમે બેક ડિશ માટે કરો તો એ સેમી કન્સિસ્ટન્સી હોય. ટોસ્ટ માટે અથવા તો બ્રેડ ઉપર એપ્લિકેશન માટે તમે વ્હાઈટ સોસ કરો તો એ થીક કન્સિસ્ટન્સી હોય. 2 ટેબલસ્પૂન જેટલું મેંદો પ્રોપરલી શેકી લેવાનું છે. થોડો મેંદો એડ કરીશું આપણે. થોડું માઇલ્ડ શેકાય પછી જ આમાં દૂધ એડ કરવાનું. ઘણી વખત વ્હાઈટ સોસ બધું એક સાથે કમ્બાઈન કરી અને પછી ઉકાળીને પણ થતો હોય, પણ આ રીતે કરવાથી જે કાચો ટેસ્ટ આવે છે ફ્લોરનો એ ના આવે. શેકાઈ જાય એટલે હવે આમાં દૂધ એડ કરવાનું છે. અત્યારે ફૂલ ફેટનું મિલ્ક લીધું છે. જો તમારે આનો સોસ જે લાઇટર કરવો હોય તો દૂધની સાથે ઇક્વલ અમાઉન્ટ ઓફ પાણી નાખીને પણ કરી શકાય. બંને રીતે કરી શકાય. દૂધ નાખ્યા પછી થોડી વાર કન્ટિન્યુઅસલી આને સ્ટર કરી દેવાનું અને એના જે લમ્સ છે એ બ્રેક કરી દેવાના. અને ઘણીવાર એવું થાય કે લમ્સ રહી જતા હોય તો વ્હાઈટ સોસ ને એકદમ સ્મૂથ ટેક્સચર આપવા માટે એક વખત બ્લેન્ડ કરી દેવાનું. ઓકે, અત્યારે દૂધ લીધું છે એ રૂમ ટેમ્પરેચર પર હોય એવું જ લીધું છે? હા. બીજું મિલ્ક એડ કરીશું. ટોટલ કેટલું લઈએ છે દૂધ? 500 ml છે. ઓકે, અત્યારે જે રાખીશું સોસ એ થોડો સેમી કન્સિસ્ટન્સી રાખીશું, કારણ કે બેકિંગ કરતી વખતે પણ એ થોડી થિકનેસ આવશે એની કન્સિસ્ટન્સીમાં. શુગર નાખીશું 2 ચમચી જેટલી. સોલ્ટ નાખવાનું છે 5 ચમચી જેટલું જ. હંમેશા વ્હાઈટ સોસ બનાવતી વખતે સોલ્ટનું પ્રપોર્શન જે છે એ તમે નાખતા હોય એના કરતા અડધું જ નાખવાનું, કેમ ચીઝ પણ આવતી હોય છે. પેપર પાવડર 5 ચમચી જેટલો. ઓકે, આને કન્ટિન્યુઅસલી હલાવવાનું. હવે સોસ થીક થવા આવ્યો છે. સ્પગેટી છે 1.5 કપ સ્પગેટી છે બોઇલ કર્યા પછી. અને સેમ વે કે પાસ્તા જયારે બોઇલ કરો ત્યારે 4 ગણું પાણી લેવાનું, મીઠું નાખવાનું અને ઇટ શુડ બી એલ ડેન્ટે. યસ. અને હવે આને આમાં આપણે એડ કરીએ છીએ. સ્પગેટી જે હોય છે એ જે નૂડલ્સ આવે છે રેગ્યુલર એના કરતા થોડી થીક હોય છે. હા, થીક હોય છે અને એનો જે શેપ હોય એકદમ પ્રોપર રાઉન્ડ હોય, જ્યારે નૂડલ્સ જે હોય એકદમ પ્રોપર રાઉન્ડ શેપમાં ના હોય. પ્લસ એની અંદર જે ફ્લોર વપરાતો હોય આ યુઝ્યુઅલી વ્હીટ ફ્લોર અથવા તો સોજીથી બને, જ્યારે નૂડલ્સ જે છે એ મેંદાથી બનતા હોય છે. હવે આની અંદર 1 કપ પાઇનેપલ છે એને મોટા સમારી લીધા છે, આમાં એડ કરવાના છે. ટીનનું પાઇનેપલ પણ લઈ શકાય, એ પણ સારું લાગે. અત્યારે તમે ફ્રેશ પાઇનેપલ લીધું છે? ફ્રેશ પાઇનેપલ લીધું છે.
હવે આને બેકિંગ ટ્રેમાં ટ્રાન્સફર કરવાનું છે. સેજ ગ્રીસ કરી લઈશું બટરથી. આને બેક ડીશમાં પોર કરી દઈએ. હવે આની ઉપર નટ્સ નાખીશું બધા. અખરોટ અને પિસ્તા છે. 3 થી 4 નંગ અખરોટ છે અને 4 થી 5 નંગ પિસ્તા છે. બધા આખા જ રાખવાના છે. એમાં નાખીશું ઉપરથી. હવે ગ્રેટેડ ચીઝ નાખીશું ઉપર. અને ચીઝ 3 ક્યુબ ચીઝ લીધી છે અને ફૂલ એકદમ સરસ ચીઝી કરવાના છે. કઈ છે ચીઝ? પ્રોસેસ ચીઝ છે. હવે આની ઉપર જાયફળ ગ્રેટ કરીને નાખવાનું છે. જાયફળની ખૂબ જ સરસ ફ્લેવર આવે છે જે પાસ્તાની સાથે ખૂબ જ સરસ કમ્બાઈન થાય છે. જાયફળની ફ્લેવર એવી છે કે બહુ ઓછા પ્રિફર કરતા ના, ખૂબ જ સરસ લાગે છે. જ્યારે બેક થાય ત્યારે એની સ્મેલ બહુ ફાઇન આવે. હવે આની ઉપર એપલની સ્લાઇસ મૂકીશું. ઓકે. એપલ ઓલવેઝ ફ્રેશ જ કટ કરીને મૂકવાનું. અને બેક કરવા મૂકીએ.